જે તે કામ ગમે તે હોય આપણે કઈ ગુનો કીધું આપણે કઈ ચોરી નથી કરી આપણા ઉપર કોઈ ચોરીનો કેસ નથી આપણે આપણો અન્યાય ડીઝલ જોઈએ અને આપણે ડીઝલ લેવા જઈએ તો લાઈન નો ઉભો પછી આ આવે તો લાઈન નો ઉભો ઓનલાઈન કરાવ તો લાઈન નો ઉભો આ હવારના એમને બેઠા હોય અહીંથી હોટલેથી ઉતર્યા ફેરો હા અહીંથી તમે મગ લીધા હતા તો આપણે 1500 સીધા 1800 રૂપિયા મોટાથી એટલે ઉતર્યા પેલા 1800 અને 4 રૂપિયા કિલો સીધા હેઠા કાકા બધા ખેડૂતની યોજના મારો હું ખેડૂત છે ભાઈ તમે ખેડૂત નહીં હું ખેડૂત આ બાજુ હાલો તમે હું તમને એ કાંઈ ચાલો ઉપર આવો તમે રજૂઆત કરો રજૂઆત કરીએ આપો ભાવ ને પેલા ઘઉંના 500 રૂપિયા ભાવ વધારે ટ્રેનમાં બજે આપો મારું ઈ કહેવાનું હતું બોલો હું માંડવી લઈ લઈને 1800 આપા સુધારવું પડે ઈ બધાને મારું ઈ કહેવાનું સુધારો તો યાદમાં સારી આવક થાય વેપાર સારા થાય કંપની વેપાર સારા થાય બધા વેપારીઓને નંબર અમે નથી હે મારી ભાવ પૂરતા આપો બધાને બાકી આ રીતના ડોલમ હલાવવા લેવામાં નહીં આવજો વાત અત્યારે પોરબંદરની કરીએ. પોરબંદરના માર્કેટ યાર્ડમાંથી એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં એવો દાવો કરાયો છે કે ખેડૂત પોતાની જણસ જ્યારે વેચવા જાય ત્યારે એક જ વસ્તુના અલગ અલગ ભાવ થાય છે. ખેડૂત કન્ફ્યુઝ થાય છે અને ઓછા વત્તા પ્રમાણમાં પોતાની જણસ વેચવા માટે મજબૂર થઈ જાય છે. સાથે એપીએમસીમાં કોઈ પ્રાથમિક સુવિધા નથી એને લઈને એક સામાન્ય હોબાળો પણ ત્યાં થયો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો જોઈએ સમગ્ર વિડીયો. એની અંદર કોણ શું કહી રહ્યું છે, કેવી રીતે આરોપ લગાવવામાં આવી રહ્યા છે, ખેડૂતો શું કહી રહ્યા છે અને જે આગેવાનો છે તે શું. આપણે ઘરેથી આપણે બેઠા બેઠા વેચવાનો હોય જે તે લોકોને જરૂર પડે તો આપણે ઘરેથી લઈ જાય. એ મારી આ બધાય તમે આ ખેડૂત બધાય આપણે ખેડૂતનું સંગઠન નથી થતું. ખેડૂત બધા ભેગા થાય તો આપણું આ સંગઠન થાય અને એ રીતના આપણે વાત કરી ભેગા છે ને પણ નથી થતા ભીઓ કેનાથી ભાઈ એવા કયો રાજકારણીઓ બીવડાવજે હું અહીં કાકા હું બેઠો અહીં કા હું છોડાવવા રાતે 12 વાગે હું છોડાવ લેતો ચોખ્ખું કહું ગમે ભાજપ હોય કોંગ્રેસ હોય ગમે જે તે કામ ગમે તે હોય આપણે કઈ ગુનો કીધું આપણે કઈ ચોરી નથી કરી આપણા ઉપર કોઈ ચોરીનો કેસ નથી આપણે આપણો અન્યાય ડીઝલ જોઈએ અને આપણે ડીઝલ લેવા જઈએ તો લાઈન નો ઉભો હા પછી આ આવે તો લાઈન નો ઉભો ઓનલાઈન કરાવ તો લાઈન નો ઉભો આથી 5 વાગે છૂટા થાય એક વાત હોય તો હા પણ મારું ઈ કહેવાનું છે આ ખેડૂત આપણા સમજદાને બધાય ખેડૂતને ભાઈ નમ્ર વિનંતી છે મારી આ ખાવું કામ આ તમે આ નહીં કરો તો આપણે એની ભોગવવાનું રહે કાયમ માટે. એક થાવ ભાઈ, એકતા રાખો બધાય. આ ચોખી મારી તમને એક જ આ વિનંતી છે બધાય એકતા રાખો. ખોટ ખાવી પડે આ બધા ખોટ ખેડૂત ખાય જ છે ભાઈ. યાદના કમિટીને થોડું ધ્યાન દેવું જોઈએ ને. ધ્યાન દેવું પડે. બીજા નંબરમાં મારી વાત એ છે કે બધા ખેડૂત એક થાય તો કે ઘણા હતું 2 શબ્દ આપણે બોલીએ તો કઈક ઉતરે ભલે પછી ગમે એ હોય આપણે ગમે એને 2 શબ્દ કહેતા હકીએ ને ભાઈ. આપણે થોડી ચોરી કરવી ભાઈ. હા પણ એ સમિતિ વાળા ક્યાં ગયા? કોઈ નથી આવતું. કોણ ભાવ એ રીતના ભાવ આવે સદાજ પાછું હું ઠેકાણું નથી. હું તમને ચોખ્ખી વાત કરા ભાઈ કેસવા હતા સદાજ પાછું હું ઠેકાણું નથી. આપણે વાંકાયા ગામ જવું એનું જમવાનું બધું તૈયાર હોય 25 રૂપિયા કે 30 રૂપિયા હોય તો જમવાનું બધું આ છોકરી ઠેકાણું આપણે એને બોલમ લોન લાવે આ રીતના પોરબંદરમાં હાલે ને એટલે પોરબંદર થોડું સુધારવું હા પણ સુધારવું પડે એ બધાને મારું એ કહેવાનું સુધારો તો યાદમાં સારી આવક થાય વેપાર સારા થાય કંપની વેપાર સારા થાય બધા વેપારીઓને નંબર અમે નથી હે મારી ભાવ પૂરતા આપો બધાને બાકી આ રીતના ડોલમ હલાવવા લેવામાં નહીં આવશે. મેં 8-10 વર્ષ મેં વેપાર ખુદે કર્યો. હું ઠોકું કા ને મેં કર્યો ને તમારી વાડીએ હું વેપાર કરવા આવતો જે થતો હોય કાયદેસર ભાવ આપતો. અત્યારે ઈ માયલું કઈ ના અત્યારે લોલીપોપ જ આપે. કમિશન યાદ વધી ગયા. કમિશન હું ઠોકું કહું ગવર્મેન્ટ ધ્યાન દે તો હા એમાં સરકાર સત્તા પક્ષ બધાને થોડુંક જોવું પડે. પછી ગમે એ હોય ભલે ગમે હોય બાપભાઈ હોય અર્જનભાઈ હોય રામદેવભાઈ હોય કે ગમે તે હોય
આપણે એનાથી કોઈથી કંઈ ફેર નથી પડતો, પણ આ વ્યવસ્થિત ને ખેડૂતનો તો બધાયથી હું એમ કહું કે બધાયથી સારું એમ. નકર પછી ખેડૂત એકઠા થાય ને તો પછી ના ના આપણે ખેડૂતને તો ભાવ વગર થઈ ગયો. આ સવારના એમને બેઠા હોય અહીંથી ઓટલેથી ઉતરા ભેરો હા અહીંથી તમે મગ લીધા હતા ને તો આપણે 1400 કે 1500 ના રેટ સીધા 1800 રૂપિયા. હા પણ પોતાથી એટલે ઉતર્યા પેલા 1800 ના આના 100 રૂપિયા કિલો સીધા હેઠા આપે. અહીંયા અત્યારે 1500 1600 1300 આ બાપુ ચોરી હતી હમણાં તમારું કયું ગામ? ઓહા ગોહા. હા શું ભાવ આવ્યો તમારે? 1050 રૂપિયા આવ્યો. તમારે? હું ભેગો આવ્યો. 1050 ચોરી હતી ને? હા ચોરી હતી. બરોબર. મારે 1250 એકના આવ્યા, એકના 950 આવ્યા ને એકના મારે એક વકલ કરી મેં ટ્રાય કરવા વેપારી હારું રાખી હતી કે આ શું કરે, એના 650 રૂપિયા આવ્યા. હિસાબ કરો તમે. ઓલા ભાઈ ને ઓલા કાબુલી સણા હતા તે 1050. હા ઈ જો દીધા વગર પૈયા ગયા. ભાઈ ઈ જ વાંધો ઈ છે. મેં એટલે જ મારા સણા હતા ઈ મારા 650 માં જ મૂકી દીધો નથી. હાલ તું આ કામ ઉપર હાલ ઓફિસમાં ત્યાં જ રજૂઆત કરો. હા હા આવીએ તમે આગળ. હાલો તમારે રજૂઆત પ્રેમથી કરો તમે. હા તે પ્રેમથી જ કરીએ ને, આમાં કાં કોઈ ઉપર ભાઈ કે જબરજસ્ત કરતા ભાઈ. પ્રેમથી જ કરો. હા તે પ્રેમથી જ કરીએ, આમાં કાં જબરજસ્તી કોઈ નહીં. જબરદસ્તીની વાત જ નથી આવતી ને. ખેડૂત વ્યાજ છે ને, ખેડૂતનું વહે બધું. હા પણ ખેડૂત બધા આપ્યા ભેરા જ. આપણે તમે રજૂઆત કરો પ્રેમથી હાલો. હા પણ તો આ ખાલી બે શબ્દ બોલીએ એમાં તમને કાં તકલીફ? તમને કઈ તકલીફ નથી. હા તે તો પછી બે મિનિટ જાળવો ને, અમે વાત કરી. હા તો પછી તમે કહો કે હાલો ભાઈ હાલો, એટલે અમે કોઈને કઈ ખોટું કીધું હોય તો કયો. હા તો ખાલી બે શબ્દ તો બોલે હક્યા. આ બધા ખેડૂતની વેચના હે, બધા ખેડૂત વેચના તો યોજના તમે ચાલુ હોય પછી આવજો હાલો. હા તે ઈ કાં ઈ પછી આવ્યા. નો પ્રોબ્લેમ. એ ઓળખા જ બધાની. બધાની ઓળખ તમે આવો ઉપર આવો રજૂઆત ભાવ પૂરતો નથી પડતો. આ બધા ખેડૂત કે મારો પૂરતો ભાવ નથી આવ્યો. મારી વાત સાંભળો લખુભાઈ મારી વાત સાંભળો. હું કાકા આ બધા ખેડૂત ની વેચના હે. મારો અરે પણ હું ખેડૂત છે ભાઈ. તમે ખેડૂત હોય હું ખેડૂત હું મને કઈ આવે વેપારી કે આ બાજુ હાલો તમે હું તમને એ કાંઈ પ્રેમથી હાલો ઉપર આવો તમે રજૂઆત કરો. જે રજૂઆત આ કરીએ આ વિડીયાના માધ્યમથી આપણે બધું કહી શકીએ ભાઈ. એવું ન હોય ભાઈ, વિડીયાના માધ્યમથી કહે તો તકલીફ ના થાય ભાઈ. હમણાં કઈ તકલીફ નથી. તો તમે કેમ કરો મને બોલાવો? એ કાકા તમે ઓફિસમાં આવો તમને જે ઓફિસમાં આવીને પણ એને તો બેનલેટ તમે ઉભે ન હતો. હા ઉભો આ તો કાંઈ વાંધો નહીં. તમે જાઓ, હું મારી રીતના ઊભી ના છું. તમે હાલો કરજો પછી જાય હાલો. હા, પણ અત્યારે મારો વિડીયો ઉતારજો મારો એને તમને કોઈ મોકલ્યા ના મારે કોઈ આ તો પછી તમે મને કેવા સારું ત્યાં બોલાવો? હું તમને કહ્યું કે તમે ઓફિસમાં આવે ને તમને તકલીફ હોય રજૂઆત કરો. પાસે બધી વેદના વાત કરીએ તો આપણે ખબર પડે ને. બરોબર આગળ બધાય ખેડૂત થાય. એવું કઈ ને. રજૂઆત કરો. હા રોકી કરો. ના ના આ રોકી કેવા ને? આ ભાઈ ભાઈ મેં રોકી કરી ભાઈ. ના ના એને મારામાં કઈ ભૂલ છે ભાઈ? મારા થોડા હે રોકી હામડા એને એ ભાઈ બધા ખેડૂત હે ભાઈ. આપણે કઈ રોકી ગયા? આ રોકી વાત કરી હોય તો મને કયો તમે. એ ભઈલા આ તો આ કે ના તો જવાબ દો. હા તો મેં રોકી નથી કરી ને. બધા ખેડૂતને ભાવ લેવા તો ઈ સાહેબ બોલ્યો ને ભાઈ. ખેડૂત ખાય બધા. ખેડૂત એક થી થાવ તો કામ થાય ભાઈ. ખેડૂત એક થી થાય તો થાય. બોલો કે બોલો. આપો ભાવ ને પેલા ઘઉં ના 500 રૂપિયા ભાવ વધારે 300 માં જાય. આપો મારું ઈ કહેવાનું હતું કે બોલો તો ખબર પડે. હું માંડવી લઈ લઈ 18 માં થાય. 1700 ને 900 માંડવી એમ છે. મારા 1750 દી એવા ઈ જ વાંધો હાલે ભાઈ. બધા ખેડૂતો ખાય તો બધું ઓલું થઈ જાય. હું તમને ચોખ્ખી વાત કરા. હા 2000 રૂપિયા લે દીના પર બિયારણ લેવા જાય તો ડબલ ભાવ. ઈ તો વાત છે મારા ભાઈ. પચાસ જણા ભેરા થાય તો થાય. ખાલી 10 જણા ભેરા થાય. જે રીતે આ સમગ્ર વિડીયો સામે આવ્યો છે તેને આપ શું માનો છો? કારણ કે ખેડૂતોની જણસ એનો ભાવ સરકાર ભલે દાવો કરતી હોય પણ વાસ્તવિક હકીકતમાં ખેડૂતો છેતરાય છે એ આ વિડીયોમાં પણ દેખવામાં આવી રહ્યું છે અથવા આરોપ લગાવવામાં આવી રહ્યું છે. એને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જે વધુ અપડેટ થઈ શકો છો. એ સિવાય
અમારું ફેસબુક અને ઇન્સ્ટા પેજ પણ છે, ત્યાં પણ તમે અમને ફોલો કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.